જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાણીપુરી બનાવીશું. આજે આપણે પાણીપુરી બનાવી રહ્યા છે. એના માટે આપણે બટાકા લીધા છે. આ ચણા પહેલેથી મેં પલાળીને રાખ્યા હતા, એમાંથી પાણી કાઢી લીધું છે. હવે એને આપણે પછી બાફવા મૂકશું મીઠું નાખીને ચણાને. પછી પાણી બનાવવા માટે આપણે ફુદીનો, કોથમીર અને મરચાં લીધા છે. આ જલજીરા છે, મીઠું, સંચર, આ પાણીમાં નાખવા માટે તીખી બુંદી, જે આપણને આસાનીથી બધા જ ફરસાણવાળાની દુકાને મળી રહેશે. આ બે લીંબુનો રસ છે, પૂરીઓ જે આપણે બજારમાં મળે છે, અને બટાકાને પછી આપણે બાફવા મૂકશું મીઠું નાખીને. 2 ગ્લાસ પાણી નાખીશું અને એને બાફવા મૂકીશું. આ ચણામાં 1 ચમચી મીઠું પણ નાખીશું આપણે બાફતી ટાઈમે. એ આપણા કુકરમાં 6 થી 7 વિસલ ચણા માટે પડી ગઈ છે. ચણા બફાઈ ગયા છે. હવે આપણે બટાકા બાફવા મૂકીશું. બટાકાને મેં છોલી ને ધોઈને રાખ્યા છે. આપણે એના પ્રેશર કુકરમાં નાખી એમાં થોડું મીઠું નાખશું અને પાણી નાખી અને 3 સીટી લગાવી દઈશું. હવે આપણે આમાં પાણી નાખીશું અને અડધી ચમચી જેવું મીઠું નાખીશું. આપણે ચણામાં પણ મીઠું નાખ્યું છે, બટાકામાં પણ મીઠું નાખ્યું છે, એટલે આપણા માવામાં મીઠું જોઈએ એટલું જ. માટે જે ફુદીનો રાખ્યો હતો એ લઈશું, ધોઈને સાફ કરેલો. પછી આપણે કોથમીર, જે થોડી ડાળીઓ સાથે રાખી છે, એને પણ આપણે અંદર એડ કરીએ. આપણે એને આ 4-5 મરચાં લીધા છે, એને કટ કરીને અંદર એડ કરશું. હવે આપણે એમાં આ મરચાં પણ કટ કરી લીધા છે, એ અંદર એડ કરી દઈશું. અને આપણે એમાં અડધી ચમચી જેવું સંચર નાખીશું, કાળું મીઠું જે કહેવાય ને એ નાખીશું. પછી આપણે જે 2 લીંબુનો રસ કરીને રાખ્યો હતો એ પણ આમાં એડ કરીશું. અને આની હવે આપણે સરસ પેસ્ટ બનાવી. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આમાંથી આપણે થોડું બાઉલમાં કાઢી લઈશું. મસાલામાં એડ કરવા માટે નાખી દઈશું. જો આપણું પાણીમાં હવે આપણે જલજીરા નાખીશું. આપણા પાસે 2 ચમચી જેવી જલજીરા છે, આપણે 1.5 ચમચી એમાં નાખીશું ને અડધી ચમચી જલજીરા મસાલો આપણે એને બટાકા અને ચણાના મસાલામાં નાખીશું, એડ કરીશું. એટલે આપણું પાણી એકદમ ટેસ્ટફુલ બની જશે. અને આને હવે કરતા પહેલા આપણે આ જે તીખી બુંદી રાખી હતી એ પણ નાખી. બટાકા બફાઈ ગયા છે, આપણે એમાંથી પાણી કાઢી લીધું છે. એને આપણે એક વાસણમાં લઈ લેશું અને એનો મસાલો બનાવશું. હવે આપણે બટાકાને મેશ કરી દઈશું. આવી રીતે બધાને ભાગી દઈશું. જો જે આપણે રાખી હતી પેસ્ટ બનાવેલી એ એડ કરીશું. આપણે ચણા એડ કરી જલજીરા નાખીશું. થોડું સંચર નાખીશું. થોડું મીઠું નાખીશું. મીઠું આપણે ચણા બાફતા અને બટાકા બાફતા પણ નાખ્યું હતું, એટલે સ્વાદ મુજબ જ નાખીશું. હવે આપણે એને હલાવી દઈશું. મસાલો રેડી થઈ ગયો છે. આપણે એને એક પ્લેટમાં કાઢીશું. હવે આપણે આ પાણીમાં જે બુંદી રાખી હતી એ નાખી છે. બીજા બધા પાણીમાં હું અમારે લોકો જમવા બેસશું એના 15 મિનિટ પહેલા નાખીશું. આપણી પાણીપુરી રેડી છે.